ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પ્રાતસ્મરણીય પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી, કથાના વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, દ્વિતીય વક્તા એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી, મંચ ઉપર વડતાલ, ગઢપુર, દામોધામથી જુનાગઢ આદિક દામોધામના ચેરમેનો, વડીલ સંતો, પૂજનીય સંતો, નિજ મંદિરના કોઠારી, આસિસ્ટન્ટ કોઠારી, દરેક સંતોને, બ્રહ્મનિષ્ઠ સંતો, પૂજનીય સંતો તથા દેશ દેશના હરિભક્તોને, બહેનો ભાઈઓ સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સુંદર મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ 5 દિવસથી ચાલી રહ્યો છે. અને આજે કેવા ઠાકોરજીને પૂજ્ય મહારાજશ્રી અને સંતોએ અભિષેક કર્યો. જેને જેને નયનેથી નિરખ્યા હશે ને એના અક્ષરધામનું સુખ આવશે, આવશે ને આવશે. કારણ કે આ દેવ ભગવાન શ્રીહરિએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને પોતે બાથમાં લઈને મદન મોહનજી મહારાજ જે દેવોની ભગવાન સ્વામિનારાયણને સ્થાપના કરી છે ને એ દેવો આપણા માટે પૂજનીય છે, વંદનીય છે, અને આપણા દેવો છે. અને એ જે હરિભગત હોય કે સંત હોય એ દેવને એમ માની અને નિષ્ઠાપૂર્વક સેવા કરશે એને અક્ષરધામમાં સીટ રિઝર્વેશન છે. હરિભગત હોય કે સંત હોય. અને આ મદન મોહનજી મહારાજ બહુ જ ભાલની પહેલાં પરિસ્થિતિ એવી હતી, પણ બધાએ કરતાં જો સારામાં સારી પરિસ્થિતિ હોય ને તો આ ધોલેરાની થઈ ગઈ છે. હા, અને આ બધા વડીલ સંતોએ ખૂબ મહેનત કરી છે. હરિકેશવ સ્વામી બહુ ભોળા છે, પણ અમે જે હરિભગત જઈને સેવાની વાત કરીએ ને તો અમે પાછા પડ્યા ને એ પાછા પડે નહીં. હા, ગમે તેમ કરીને સેવા, દેવની સેવા કરે. પોતાના દેહ માટે કે કોઈ પ્રાઇવેટ સંસ્થા માટે આ સેવા સાધુ નથી કરતા. આ તો મૂળ સંસ્થાની સેવા કરી રહ્યા છે આ સંતોને. તો લાખ લાખ વંદન છે. બહુ ભોળા છે. આસિસ્ટન્ટ કોઠારી પણ સાથે રહી અમારે આ ધોલેરાનું સમગ્ર મંડળ, હરિ સ્વરૂપ સ્વામીનું પણ મંડળ આ સાથે મળી અને ખૂબ આ મદન મોહનજી મહારાજ આ ધોલેરા ધામ બધા ધામની સાથે ઊભું રહે એવું બનાવવાનું છે, પણ બધા ધામને ટક્કર મારે એવું ધોલેરા બની ગયું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે વાલા ભક્તજનો. અને આવું 5 દિવસથી પુરુષોત્તમ પ્રકાશની જે નિષ્કુળાનંદ સ્વામીએ ગાઈ છે, અને એમાં ધોલેરાનો મહિમા તો સ્વામીએ બહુ ગાયેલો છે. અને અમારા ત્યાગી સંતોને પણ ધોલેરા બહુ ગમતું. રસોઈ આપવા આવે તો ધોલેરા, અને હરિભક્તોને રસોઈ આપવી હોય તો ધોલેરા. કારણ કે આ સંતો ખૂબ ભજન કરે છે. અને દ્વિશતાબ્દી મહોત્સવમાં મદન મોહનજી મહારાજના ઉત્સવમાં જે કોઈ હરિભક્ત તન મન ધનથી સેવા કરશે એને અમદાવાદવાસી નરનારાયણ દેવ, અમારે ટોરડાવાસી ગોપાલલાલજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. જય સ્વામી.